નમસ્કાર. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરી હેડલાઇન્સ પર. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં ખાબક્યો વરસાદ. સૌરાષ્ટ્રમાં સર્વાધિક 16 ઇંચ સુધી વરસાદ. અનેક ગામો થયા સંપર્ક વિહોણા. જૂનાગઢ પંથકમાં પૂર જેવી સ્થિતિનું થયું છે નિર્માણ. રાજ્યમાં અવિરત મેઘમહેરથી 11 જળાશયો 50% થી લઈ 70% ભરાયા. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 206 ડેમોમાં 29% પાણીનો થયો સંગ્રહ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 22મી જુલાઈએ 5 વર્ષ પૂર્ણ કરશે. રાજ્યપાલ બદલાશે તો યુપીમાં પણ આનંદીબેનના પણ ગવર્નર પદે 5 વર્ષ થઈ રહ્યા છે પૂર્ણ. ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. તો 2 સિસ્ટમ એક્ટિવા થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ. દેશમાં જૂન મહિનામાં નબળું ચોમાસું રહ્યા બાદ જુલાઈમાં સરેરાશથી વધુ વરસાદની અપેક્ષા. ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાયના તમામ પ્રદેશોમાં જુલાઈમાં 50 વર્ષની સરેરાશના 106% કરતા વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ. સંસદમાં હિન્દુત્વ મુદ્દે રાહુલ અને મોદી આમને સામને. રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન. જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે તેઓ 24 કલાક હિંસા આચરે છે. સામે વડાપ્રધાન મોદીનો સણસણતો જવાબ. આખા હિન્દુ સમાજને હિંસક કહેવો તે ગંભીર મુદ્દો. આ જ મુદ્દે આજે જ્યારે વડાપ્રધાન અભિભાષણને લઈને પ્રતિક્રિયા આપશે ત્યારે આ મુદ્દો વડાપ્રધાન સામેથી જવાબ આપે તેવી સંભાવના. 3 દિવસમાં 51,000 થી પણ વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના કર્યા દર્શન. 4,431 તીર્થયાત્રીઓ વહેલી સવારે ન્યુનવાન બેઝ કેમ્પ માટે થયા રવાના. દેશમાં ઓનલાઈન વ્યવહારોની સંખ્યામાં આંશિક ઘટાડો. જૂનમાં યુપીઆઈ 1389 કરોડના થયા ટ્રાન્ઝેક્શન. આ દરમિયાન 20.07 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી. હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ. ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ હજુ સુધી ભારત પરત નથી ફરી શકી. બાર્બાડોસમાં વાવાઝોડાને પગલે એરપોર્ટ બંધ તો કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો. ભારતીય ટીમ ફસાઈ. વાતાવરણ સારું થતા જ ભારતીય ટીમ ન્યુયોર્ક થઈ વાયા દુબઈ ભારત પરત ફરશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.